इंडिया गठबंधन। दिल्ही एरपोर्ट पर स्टालिन नायडूની મુલાકાત। રાઉતનો દાવો કે કેટલાક લોકો સીએમ યોગીને હટાવવાનો પ્રયાસ કરી રહ્યા છે। બુધવારે ઇન્ડિયા બ્લોકની બેઠક બાદ શિવસેનાના નેતા સંજય રાઉતે કહ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને તેમની પાર્ટી પાસે બહુમતી નથી। તેઓ અસ્થિર સરકાર આપવા માંગે છે। ઇન્ડિયા બ્લોક પાસે જનાદેશ તેમજ સંખ્યાઓ છે। ભાજપ 237 થી 240 પર અટવાયું છે। અસ્થિર સરકાર ચલાવતી મોદીજીનું કામ નથી। તેઓ મોદીની સરકાર, મોદીની ગેરંટી વિશે વાત કરતા હતા। જો તેઓ સરકાર બનાવવાનો પ્રયાસ કરે છે તો તેઓએ તેમના સહયોગી ટીડીપી અને જેડીયુ પર નિર્ભર રહેવું પડશે। લોકસભા ચૂંટણીમાં એનડીએની જીત બાદ નરેન્દ્ર મોદી 8મી જૂને સતત ત્રીજી વખત વડાપ્રધાન તરીકે શપથ લઈ શકે છે। સમાચાર એજન્સી પીટીઈના જણાવ્યા અનુસાર આ સમારોહ માટે ભારતના પડોશી દેશોના નેતાઓને આમંત્રણ મોકલવામાં આવશે, જેમાં શ્રીલંકાના રાષ્ટ્રપતિ રાનિલ, બાંગ્લાદેશના વડાપ્રધાન શેખ હસીના, નેપાળના પીએમ પ્રચંડ અને મોરેશિયસ અને ભૂટાનના નેતાઓનો સામેલ કરવામાં આવશે। શ્રીલંકાના રાષ્ટ્રપતિના મીડિયા વિભાગે પણ આ વાતની પુષ્ટિ કરી છે। પંજાબમાં ઓપરેશન બ્લુ સ્ટારની 40મી વર્ષની ઉજવણી કરવામાં આવી રહી છે। અમૃતસરના ગોલ્ડન ટેમ્પલમાં શીખ સમુદાયના લોકોની મોટી ભીડ એકઠી થઈ હતી। અહીં ટોળાએ હાથમાં તલવારો લઈને ખાલિસ્તાન જિંદાબાદના નારા લગાવ્યા હતા। ઓપરેશન બ્લુ સ્ટારમાં માર્યા ગયેલા જનરલ સી ભિંડરાવેલાની પોસ્ટરો પકડીને તેમના સમર્થનમાં સૂત્રોચ્ચાર પણ કરવામાં આવ્યા હતા। સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે।